રામ રામ મારી મહિના પહેલા છાતીમાં દુખતું હતું બંનેને, અમને બંનેને બંનેને. લોટામાં પાણી લઈને સાકર નાખીને ઢોળી દેજો, એટલે મેં એ રીતે કરી. હા હા જી કર્યું અમે. એનાથી આરામ થઈ ગયો, અમને મટી ગયું. અને બંને બંને મટી ગયું માં. અને હા એ પૂછવું છે. અને અમારા કુળદેવી એક તો નાગનેશ્વરી માં છે, અને બીજા ઘરે કહેતા બીજા છે એમ તો પણ ખ્યાલ નથી. બધા તારા જવાબમાં બધું આવી જાય. હાજી આ મહાકાળી માતા છે. હામાં કાળકા માતા. હામાં તારા ગઈડાઈસ કે ના ગઈ? હા મહાકાળી માતા છે. મહાકાળી માં કહે છે. એ મહાકાળી માતા તારા મનમાં પડી છે. મહાકાળી માતા હોય કણાઈ ઉભી રહી ફૂલબી માતા ગુસ્સા મહાકાળી માતા હતી. રીન મહાકાળી માતાનો મેં આ પોણી લાવ્યો અને આ કર લાવી અને મટી ગયો એટલે મહાકાળી માતા છે. મહાકાળી માતાને બેહાડીને દીવો કરજે, પૂજા કરજે. હામાં અડધા પૂજ્યું છે ને અડધા નહીં પૂજતા. હામાં એવું છે. ચાલુ કરજે પૂજવાનું મહાકાળી માતાને. હામાં મહાકાળી માતાને પૂજવાનું ચાલુ કરી. આ મટી ગયું ફરીથી કોદાર થા નહીં. હામાં તાર ઘર બનાવશે બની જાય. હામાં રોમ 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 રોમ. સમજ પડી તને? હા પડી માં. તને પોણી હલાવ્યું તું ને? હામાં એ પોણી હલાવ્યું તું, એ હાકર નું પોણી હતું ને? હામાં એ પોણી મોથા મેલી અને બારી દેજે. ચમ કઈ મહાકાળી માતા હતી. હામાં હામાં અને તું હાલ બેઠો ને મહાકાળી આવી. હામાં એટલે આ વાત એવી છે કે તને મહાકાળી માતાની ખબર છે. મહાકાળી માતા બીજા બધા પૂજી છે, બધા ગયડા કહેતા હતા ખરા. એટલે તેમાં નામ દીધું નહીં, પણ આ એટલે મેં તને કીધું. હામાં એટલે હવે તું મહાકાળી માતાનો દીવો ચાલુ કરીને પૂજા ચાલુ કરતો. હામાં હા ભાઈ. હામાં અને બાજુમાં જગ્યા પડી છે, તાર ઘર બની જાય પાક. હામાં જાઓ. રોમ રોમ. એક સોરી પેલા જેણી મરી ગઈ. સોરી મરી ગઈ. જેણી સોરી એ મારી રામ રામ મારી ડબુડી મને જાજા રામ રામ માં. એ મારા ભાઈને બેબી ધાવણી હતી લગભગ મહિનાની. એ તો નહીં હોય, ખ્યાલ નથી માં, પણ એ ઓફ થઈ ગયેલી ખરી. હા આ સોરી મરી છે ને? હા માં. એ સોરી મરી સીધી હોય કડાઈને બેઠી. હા મારી. જેની શકરી આવું છે. હા હા માં. પુકારી હા એ વાઈને બેઠી. હા એ કોઈન ચમ બેઠી કયો? ભાઈ ના ઘેર ના બેહવી જુઓ. હા બેહવી જુઓ ને? બેહી જો માં. ભાઈ ના ઘેર બેહવી જુઓ, પણ ભાઈ ને એ બધું માનતા નહીં. માતા અમે ઓછું માને. નથી માનતો માં. હા શું ને? એ ઓફ થઈ ગયા. એટલે એના પછીના જવાબદાર કોણ આવે કહો? હું આવું માં. એટલે તમારે જોડે આવીએ. હા માં. તો ભાઈ હા માં. એટલે એ 12 સિકોતર છે. હા અને માં. 12 સિકોતર ના એની વ્યવસ્થા કરો. હા માં. અને વ્યવસ્થા કરો એટલે એમના પાસે કોઈ નહીં. તમે હાસા ખોટા હાચા તો માં. જવાબદારી તમારી જ આવે ને. હા માં. તો 12 સિકોતર તમારી જોડે જ આવે ને. હા માં. કહો. જોઈ? એ સારી દેવાનમાં. હા ઈ આને આઈ. હા બરોબર છે. એને કોઈ ચવણો હાલ નહીં કરવાનું. હા માં. કે ચોખ્ખો નિવેદ આલી. હા માં. ચોખ્ખો નિવેદ હાલવાનું તો ખરું, પણ એને બેહાડી પૂછવી પડે. તમારી ઘરની માં છે. તું તારે 12 સિકોતર માતા પૂજા ચાલુ કરજો. બેડો પાન ના કર, મારે જોડે આવશે. હા માં. રામ રામ મળી રામ મળી રામ 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 મળી રામ. હે કોણ લાય તું? કોની જમીન? વાડાવાળી જમીન. હા. જમીન તમારી જમીન ફસેલી છે. હા માં. એ ફસેલી જમીનનો ઉકેલ કરી આલશે આ 12 સિકોતર માતા. હા માં. અને 5 વીઘાની જમીન. હા માં. 5 વીઘા હાસા ગોટા. હાચા મળી. 5 વીઘાની જમીનનો ઉલ્લેખ ના ખુલાસો કરી આલશે 12 સિકોતર માતા. હા મળી. આવું 12 સિકોતર નું કેવું છે? હા માં. હા ભાઈ હા માં. જાઓ. આટલું કાફી છે હાલ. હા મળી. જાઓ. આ દીકરીની તકલીફ એ રહી હતી. ભાઈ મારા પપ્પાને 25 વર્ષની મગજની તકલીફ હતી. તે માડીને અહીંયા આવ્યા, દેવ બતાવ્યા પછી એમને મગજની તકલીફ મળી ગઈ. કમથી કમ 25 થી 30 શોટ મૂકેલા હતા અને ઊંઘ નથી આવતી. એ બધું મટી ગયું. મારા ભાઈને બી 5-7 વર્ષથી તકલીફ થઈ હતી મગજની. આજે સૌ પરિવાર કમ્પ્લીટ આવ્યા છે અને સારી રીતે થઈ ગયા છે. ઘરમાં દવાખાનું બધી મટી ગઈ. બોલી શકતા રહી શકતા નતા, ક્યાંય એ જ નતું શું. અને મરવા જતા રહેતા હતા. ઘરમાં શાંતિ જ નથી. છે બધું માડીએ મટાડ્યું. 40 વર્ષથી દુઃખ હતા અમારા ઘરમાં. મારા પપ્પાને 25 વર્ષથી ભાઈને 5-7 વર્ષની મગજની તકલીફ. એટલે કશું ઘરમાં ઘર સંસાર આગળ વધી જ ના શકે. શું બધાને મગજની તકલીફો. ડૉક્ટરો 1100 પાવરની ગોળી આપો ને તો બી ઊંઘ ના આવે. શું અને 1100 પાવરની. હા ડૉક્ટરે 15 થી 30 શોટ મૂકેલા તો બી ડૉક્ટરે છૂટ પડી ગયા કે આમનું કશું થશે જ નહીં. આમને હા મગજના શોટ 30 મૂકેલા. ડૉક્ટરો છૂટી પડેલા. ત્યારે માડીને ત્યાં આવ્યા. પછી માડીએ બધું અમને બતાવ્યું, કર્યું. પછી આજે કમ્પ્લીટ છે. અને આજે 25,000 રૂપિયા મહિને કમાય છે આ માણસ, મારા પપ્પા. અને નાનો ભાઈ છે એ 20,000 કમાય છે. અને એનું પરિવાર શાંતિથી ચલાવે છે. શું અને નહીતર એ ટાઈમે અમારો એવો સમય હતો કે ભાઈ મરવા જાય, પપ્પા
આમ નાહી જાય ઘરમાં એક ચેનથી ખાઈ નહીં શકતા હતા, નહીં બેસી શકતા હતા, કોઈનું મગજ ચાલે નહીં, શાંતિથી નહીં જમી શકતા હતા. એક દિવસ કાઢો એટલે બહુ મુશ્કેલ હતો. શું આજે માળીના પ્રતાપે અહીંયા માળીના જોડે બેઠા છીએ, નહીતર માળીના જોડે હોઈએ નહીં. આજે અમારો સમય ખતમ થઈ ગયો હતો. આજે માળીના મળ્યા હતો. તમે માળીએ બચાયા, ડભોડીમાં નવું જીવનદાન આપ્યું અને સોનાનો સૂરજ ઉગાડ્યો. આજે 1 રૂપિયાની ગોળી ઘરમાં દવાની નહીં. ડૉક્ટર દર મહિને 10,000ની ગોળીઓ ખાઈએ ને તો ઘરમાં થોડું એ ચાલે, નહીતર ગોળી વગર તો ઘર ચાલે જ નહીં. શું આજે 1 રૂપિયાની ઘરમાં ગોળી નહીં, 1 રૂપિયાનું દવાખાનું નથી. માળીના પ્રતાપે, ડભોડીમાંના પ્રતાપે. અને મારા ભાઈનું સંસાર વસાર એનું છૂટાછેડા સુધી વાત આવી ગઈ હતી. એનું મગજ નહોતું, એનું મગજ બી લાવી આલ્યું અને પરિવાર આખું કમ્પ્લીટ કરી આલ્યું. માળીએ ઘર લઈ આલ્યો અને માળીએ રોડ આજે શેઠ કે છે, કરોડપતિ કે છે માળીના પ્રતાપે. આજે દુનિયા અમે કરોડપતિ કે છે, શેઠ કે છે માળીના પ્રતાપે. અહીં શૂન્યમાં સર્જન કર્યા માળીએ. હા, માળીએ. આજે કંપનીમાં જઈએ તો કંપનીમાં બી અમને શેઠ કે છે અને કોન્ટ્રાક્ટ અપાયો. બધી રીતે માળીએ અમને શેઠ બનાવ્યા. બોલો, માળીએ બનાવ્યા બધી જગ્યાએ. આ શૂન્યમાં સર્જન કર્યું માળીએ. પેલા દાડે તો સમજણ પડતી નથી કશીએ. પહેલા દાડે મારી કશું ખબર નથી પડતી. એકદમ મગજ ફરી ગયેલું હતું. એકદમ મગજ ફરી ગયેલું. એ તો જે જોણતું હશે એને ખબર હશે. હા, માં. એકદમ મગજ ફરી ગયેલું. બધાને એમ થઈ ગયું કે હવે ડાયો કોઈ થાય જ નહીં, જીવ નહીં થઈ. કોઈનો આશા જ નહીં રહેતી. ડોક્ટરો ઉપરથી વિશ્વાસ છૂટી ગયેલો. હવે કોઈ આધાર જ નથી. છેલ્લે માં ડબોડી ઉપર આધાર આવ્યો. માળી ડબોડીમાં ઉપર એવો વિશ્વાસ બેઠો કે ના, માળી જ કરશે મને અને માળી જ અમે જીવાડશે. એને માળીએ જ જીવાડ્યા અમે. પણ ત્યાં ખાડો એકની જગ્યાએ. હા, માળી અને માળી કેટલા બતાયા, માળીએ રસ્તા બતાયા બધા. શિકોત્રા કેટલા બતાયા, રસ્તા બધા. તને મેં જેમ તને કીધું ને એમ ત્યાં કરી ઈ મોટું ફાયું. હા, માં. હવે પ્રશ્ન વાળી અમારા પપ્પાના ભાઈ હતા, એનો નખો જ ગયેલું એ ચુન્નીલ. તે એ જગ્યામાં જે બી ભાગ નીકળતો અમે આપવા તૈયાર છીએ. હા ના, વ્યવહાર કરો તૈયાર. મને ગણિયાલો તો હું તમને કહું ને ભાઈ. હા, અમે અત્યારે 2 બંગલા લીધા છે. 2 બંગલાનો ભાવ આપણે 80-90 કરોડની અંદર છે. અને પ્લસ મારી જગ્યા ખેતરમાં પડી છે અને બિલ્ડર જોડે 1 કરોડ રૂપિયા પડ્યા છે. અને મારા મમ્મી જોડે ચાંદી પડી છે 1 કિલો. એટલે ટોટલ એટલે 1.5 કરોડની ઉપર. હા હા હા. 1.5 કરોડની વ્યવસ્થા કરી છે તે ના, મારી વેચીને અમે કરી આલીશું. તું તૈયાર તો થયો નહીં પેલા. હા, તૈયાર થાય તાર વ્યવહાર કરાય ને ભાઈ. વ્યવહાર કરવા માટે જાણે થાય. લડવા જવું હોય તલવાર જ ના હોય તો લડવા જઈશું તો તલવાર બનાવરાઈશું. ચો મેળાવું કહો. એ તો પેલા તૈયાર રાખવી પડે ભાઈ. હા, તાર બધોની જો વ્યવહાર ના હોય, હા, કોઈ બેઠા હોય કોઈનો વ્યવહાર એમને 25 કિલો છોડ દીધા હોય એટલે આપણે એવું સમજી નહીં લેવાનું કે આપણે 25 છોડ દેહે માં છોડાઈ દે. છોડવા વાળી માતા ઉપર જાય. કોઈ ના છોડે તો જટ ના છોડે. કોઈના 25 કિલો માફ કરવા હોય પણ હજુ તો મને 5 વર્ષ મારવા હોય તો 25 કિલો માગાઈ નહીં રહી. 5 વર્ષ મારા બરોબર ને પછી છેલ્લા 25 કિલો લઈને છોડે તમને. આવું હોય. પણ વાત 1.5 કરોડ ની છે તો 1.5 કરોડ તો તાર વ્યવસ્થા તો હાલ છે ના માં નહીં. તો પછી બધું પડ્યું છે માં. વ્યવસ્થા તો કરી રાખવી પડે ને. હા, હવે મારી વેચીને બી કરી આપીશું. મારી એ મેલડી માં આગળ લાવ તાણેરો મારે 1.5 કરોડ લાવ હિસાબ એનો તો મારે શું જવાબ આલો હોય ને. હાજુ માં. માને એમ કહેવાય કે અઠવાડિયા પછી હું આલે. હવે મહિનાની અંદર તૈયારી કરી દઈએ. અમુક માતા હોય ને તમારો ભાવ જોવા માટે અને તમે જેવા જબરા 100 માતા માટે કરવામાં વ્યવહાર કરવા માટે તમોને 1.5 કરોડ નહીં પણ 2 કરોડ ભેગા કરાવીને તમોને એક જોવો ગલાય બતાય. 2 કરોડ જોવું બરાબર જોઈ બસ કઈ દેખ જા હાલ દીધા પાછા થાય જે દોણા છોડી દીધી. આવું કિસી માતાઓ. હા માં. કઈક માતાઓ પણ પેલા તમારું તેલ કાઢ નાખો. હાચું. 1.5 કરોડ ભેળા કરાવું, વ્યાજભાઈ ભેળા કરાવું, ભેળા કરાવીને ઢગલી કરાવો અને પછી કે મારા ઓલે તના લે પાછા. કારણ કે માતાઓ તો જવાન નહીં. બીજા બહુ પાથોડા છે ભાઈ મારા ખાતામાં નાખી દઈએ થોડા ઘણા મારું મંદિર બનાવી. એવું તો છે નહીં. ચોખ્ખો વ્યવહાર ચોખ્ખો ન્યાય છે. એના ચીટલા લેવા એ તો તું હાલવા તૈયાર થોય તાણે નથી થાય. હાલ એનો કોઈ વ્યવહાર થાય નહીં. પણ તું એનો વાયદો કર્યા કરજે કે આટલા દારા હું કરી આલે
અને તું આવું કહેતો હોય કે હું ભેગા થાય કમાઈને ભેગા કરે તો તારી પરીક્ષા થાય તો કમાઈને ભેગા થવા દેશે જ નહીં એટલા સાચું માં એટલા નહીં થવા દે ના એટલે વાયદો બરાબર કર અભય ઘરના સભ્યો ભેળા થઈને કયો હા 6 મહિનાની અંદર અમે કરીશું મારી 6 મહિનાની અંદર મહેનત એનો ભાગ આલવાનો હા માં 6 મહિનાના અંદર કરશો હા માં એવો જોમીન આલો ભાઈને અત્યારથી બધું બરાબર કરી દેવું હોય તો સારું તો સહજ પણ આમાં મૂળે તમારા વ્યવહાર કરીને બંધાયેલા છો એટલે વ્યવહાર કરવો પડે છે ને હા માં તમે વ્યવહારનું બંધાયા હતા એક ધારો કે માં મેલડી ને ખુદ તાર વ્યવહાર કરીશું બંધાયા હતા એટલે એ બંધાયા પ્રમાણે એ તમારા જીવન પ્રમાણે એને ટાઢું મેલ્યું અને તાર ઠંડુ થયું બધું સારું થયું હા માં હજી પાછો હોય વાયદો હજી મુદત એની હજી નહીં જોમી હા આવું લે જો એક વાત બતાવું હા માં આ દોઢ કરું તો આ એની મિલકત છે ને ઊભી સાચી માં તું અત્યારે 5-10 કિલો 25 કિલો દાણા નાખશે હા માં અને પૂંદોન કરજે હા માં અને એને જો સુધી તારી રકમ ભેગી ના થાય ને હા તો માં સુધી હા માં ભાઈ હા, તો માં. સુધી નો દીવો કરજે સારું ભલે એક ટાઈમ કરું કે 2 ટાઈમ કરું પણ હા, દીવો માં. કરા રાખજે હા માં અને 12 મહિને કે 6 મહિને કે 3 મહિને કે મહિને હા માં કારણ કે તારા સાઉન્ડ માતાની ભક્તિ બહુ છે હા માં એટલે સાઉન્ડા દયા છે હા માં આ સાઉન્ડાની દયા અને મેલડીની હોમી એક દયા હા માં અને જો આ ભેગી થઈ હા. અને આ મસવાની મેલડી આ નખોદડીને કહી દેશે કે આટલા ઊંધી દીવા કર્યા માર સોરાય હા, માં. આમ છોડ દે ને કોટી હા તો છોડીએ દે પણ હું તો ના જ ના કહી દઉં કે તને છોડ દેશે સાચું માં હા ભાઈ જેમ હા. તો અગાઉથી હું કહું ને તો આજનો માણસ છે ને આજનો માણસ કશું કરત નહીં મહેનત ના, માં. કઈ તો છોડવાની જ છે આપણે કીધું છે હા માતાજીએ. પણ મહેનત કરજી હા, દિયા માં. બીજા ભટકીનું ચાલુ રાખજો ભાઈ હા માં જો તને આટલો બધો દુઃખ મટ્યો ને મારા હા કહેવાથી, માં મટે મેં મટે રસ્તા જેમ બતાવીને મટ્યો ને હા માં તો આ એ હું જ બતાવું છું સાચું માં સાચું દીવો ચાલુ કરી દે હા, માં. ઘરના બહાર કરજે તાર કે હા ભાઈ હા માં હારો ઘર લઈ આલ મિત્ર પેલા આગો સાચું માં સાચું હા તને હા, જે લઈ જે આપે કોમ માં. કર્યો ને મેં અગો કઈ કઈ કર્યો હા લઈ આપ્યા માં અગો કીધું જા આવું હા. થશે જા આવું હા. કરી આલ લઈ આલે પણ તારો બાપે ગોડો હતો માતા હા. બાર ઓ બારું માતા ઓ જા જા હો હા, જા. માં. તારા બરાબર. જો તારા વ્યવહારની તો યાદ રાખજે હા, અને માં. દિયાબત્તી ચાલુ રાખજે હા. લગાતાર થાકતો નહીં હિંમત હારતા નહીં હા, માં. ભલે 3 મહિના 6 મહિના થોય હા, માં. અને છેલ્લી ઈ દીવાનો ઈ ઢવ પર ભાર ચડશે એટલે હા, છેલ્લે તને કહેવાની છે જા આલ્યું હા માં હો હા માં પણ અત્યારથી એ તો હું કહું છું હા માં તમારે નક્કી નહીં મોન લેવાનું કે ના આલ્યું ના ના માં. ઓહો જો હા રામ રામ જો જો મારા બાબાનો ઘોડ જાહેર કર્યો હતો તે એમને મૂકી આવ્યા અને પછી કોઈ પેલું થયું નહીં તમે પહોંચી છો ના નહીં પણ તો સર ચાલુ જાય છે અમુક તે ગયો કે ના ગયો એ અને ખુદની મેલડીનું વ્યવહાર કર્યો. એક વાત બતાવું હા કદાચ હું કોઈને કહું કે જાઓ મેલી આવજો એટલે હું તો કઈ મેલી આવજો પણ તમે તમારી ઘરની માતાને રજા લેજો હો ઈ રજા આલે તો મેલવા જાજો રજા ના આલે તો જાતા નહીં હા નહીતર જઈલું માથે પડશે સાચી વાત આલેલી માથે પડે મારે જમનું કેવું કે નથી ગયો ઈ હું કહી દઉં કે નથી ગયો તો મને કારણ હું સક્ષમ ના ગયો થાય ને મૂળ તો મહેનત તો મારે જ કરવાની આવી ને ના માં એના કરતા મને પૂછ્યું હોત તો હું તમને તમારી માને પૂછીને નાખોત સાચી વાત હા શું ને અચ્છા. તમારી માને પૂછો કે માં કાળકા માં મહાકાળી માતા રોમ હા માં રોમ અને અને આ મહારાજને જવા દેતી નથી તો એક નખોદડી એક મશાણી હા માં હાજી રોમ આ મશાણી મેરડી જવા દેતી નથી અને મશાણી મેરડી હોય તો કાળો ધર્મ નખોદડી મેરડી હેરી હા માં ઈ જગ્યાની મેરડી ખેતરની મેરડી અમી બાવળવાળી જગ્યા અને બારલી બિસ્કિટ જેવો પટ્ટો ઈ રહી હા હા અને 1.5 વીઘાનો પટ્ટો હા બેહો બોલતા હતા એના હોમ પડે હા આ 1.5 વીઘાનો પટ્ટો ઈ 1.5 વીઘાનો નખો જો લાગે નખો જેવો ભાગ લાગે હા માં અને એમાં 1 2 3 ભાઈની વસ્તી કહેવાય સાચી વાત આ ત્રણેય ભાઈની વસ્તીમાં 3 ભાગ પડવા જોઈએ પણ 2 ભાગ પડ્યા એકનો ભાગ પડ્યો નથી નથી પડ્યો. શું વાત હાસી સાચી ખોટી વાત સાચી વાત તો 2 ભાગ પડે એવા 3 ભાગ પાડી દો અને એનો ભાગનો હિસાબ આલી દો એનો હિસાબ આલો એટલે ઈ મેલડી બંધ થઈ જાય અને મેલડીનું દુઃખ મટી જાય એટલે તમારા ઘરમાં આ દીકરીના આના દીકરાના ઘરમાં હારા દાણા બની જાય ને હારા હા માં રોમ રોમ આના
જો કદાચ નખોડીના વ્યવહાર થઈ જાય, આ મેરડીના આ ન્યાય થઈ જાય અને એનું માગતો આલી દો, એના ભાગનો આલી દો, એટલે ઢોલ વાગે, ઢોલ વગડાવું હાલ દીકરીને દેવા દીકરાના. તૈયાર છે મારે. હાલ દેવા તૈયાર નખોદનો ભાગ મેળ નથી આવતા પણ મેળ લઈ આલું માતા. આમાં નથી આવતા. આય ને પાછા જાય, જાય. મહેમાનો જોવા આવે હા. પણ પાછા ફરીથી આવતા નથી. નથી આવતા. આ વાત સાચી ને? સાચી વાતમાં. તો આ મેરડીનો ઉપાય કરો. આમાં હાલો એના ભાગની જગ્યા. હાલી દઈએ એમાં. ઓ ભાઈ 1.5 વીઘાની તો 3 ભાગ પડે, એમાં અડધો વીઘો તો ચોક્કસ આવે. થાય અને બીજી વાત, હોમી ઊંચી જગ્યા, આ બાજુ ઊંચી જગ્યા, પછી ખાડાવાળી જગ્યા. ગાડાવાળી જગ્યા સાચી ઈ વાત. ખાડાવાળી જગ્યા હાજી ખોટી? સાચી. ઈ ખાડાવાળી જગ્યામાં અડધો વીઘો આવે ને અડધો વીઘો ભાગ આલો. અડધા વીઘાની જગ્યા અને એની કિંમત બોલો, એનો તમને હાલ ઢાલ પાડી આલું. હા. આજની કિંમત 2 લાખ જેવું તો થતું હોય. 2 લાખ જેવું તો થાય જ ને. 2 લાખ. ના, એકનું ખાડાવાળી કીધું ને, એનું ખાડાવાળી કીધું ને એના 2 લાખ. 2 લાખ રૂપિયા. હા. 2 લાખ મને ઘરમાં ભાગ તો આવે કે ના આવે? આવે. ડોશીમાનું ઘર, ડોશીમાનું વાહામાં ઘર, અને ઘરમાં એ મોટું ઘર હતું, નડિયાવાળું ઘર. હા. અને નડિયાવાળા ઘરમાં એક મોટું ઘર અને મોટા ઘરમાં એક દિવાલ કરી અને 2 ઘર બન્યા કે ના બન્યા બન્યા? બને બા હાજી એ વાત. ડોશીનું ઘર, હા. ઈ ડોશીનું ઘર, એમાં 3 ભાગ પાડવા પડે. હા. તો 3ની જગ્યાએ એક દિવાલ કરી અને 2 પાડે કે ના પાડે? પાડે. શું 2 પડાય ખરા? 3 પાડવા જોઈએ ને. આમાં. એનો ભાગ ગણો. આમ. ગણ ના 50,000 તો મિનિમમ થાય જ ને. બીજું એટલું 50,000 જેવું તો એ જ થાય. 2.5 લાખ. બીજું વાસણ ને એ બધું. બીજી કહીશ, ઓધિયાનું મારું કામ છે. ઈ ગાળો પડે, એક ગાળો, એક હિયારો ગાળો પડ્યો તમારો બધા. હા. પડ્યો કે નહીં? ઈ હિયારા ગાળો ભાગ આવે કે ના આવે? આવે. આવે ને? ગણી આલો એના, એની ભેગી ગણો. ભલે 2.75 જેવું. ભલે વાહન બધા આજ સુધી ભેગા હતા. ઈ ડોશીના વાહન ભાગ પડ્યા નહીં. હા. અને મોટી ગોરી હતી, ગોરીનો ભાગ નહીં પડ્યો. નહીં. અને પેલા એ કહેવત હતી, જૂના ઘરમાં સિક્કા નીકળતા, હા. અને સિક્કા ચો જાય એ ખબર નથી, ના. હાથમાં આયા નથી, પણ વાતો હોબળી કે આપણા ઘેડીના પહાઈ ખાડો હતો ને, ઘર જૂનું હતું ને, એ જગ્યાએ રાફડો હતો. રાફડો હતો. અને રાફડાની જગ્યાએ ઈ કણે જૂના પૈસા હતા. હા. એને ચરુ કહેવાય. આમાં. ઈ તમારા હાથમાં નથી આજ, નથી આજ. પણ મૂળ નથી, પણ ઈ ઘેડોએ વાપરી એટલે તમારે ભાગ તો હાલવો જ પડે ને. આવે. ઈ હાલવાન થાય, આમાં. રોણી સિક્કા હાલવાના થાય. વધારે ના હાલ તો કોઈ નહીં, એક તો હાલજો. હા. હાલશો ને? હાલ. ભલે. ઈ હાલવાન નહીં થાય, પણ એના પૈસા ગણી લો ભાઈ. હા. 10,000 જેવી તો થાય. ડોશીમાના કડલા, આમાં. ડોશીમાના કડલા ને એના ભૈલાઈ વેસી મારે તો તમને યાદ આવે જૂની વાત? એ તો કઈ. ભલે. ડોશીમાના કડલા ભગવો નતા. ડોશીમાના કડલા જૂના જીવ્યા તો સુધી ભગવો નતા, પહેલા હતા. પણ ડોશીમાના ભગવો કડલા નતા. ઈ તમે નથી જોયા, પહેલા હતા. ઈ પહેલા હતા. હોય જ. દરેકના પહા, દરેક સ્ત્રી પહા ઈ હોય તમારી જાતની, બરાબર? હા, સાચી વાત. પણ ડોશીમા જોડે હતા નહીં તો ઈ જા છો. ઈ ભાગના ગણવા તો પડે ને. ભલે વેચી નાખે એમને, પણ ભાગ તો બધાનો પડે. મોટા દીકરા વેચ્યા હોય, નેના દીકરાના ભાગમાં આવે. નેના દીકરાને વસ્તી ના આવે તો શું થઈ ગયું? શું મોટા દીકરાએ કહે ને ભાગ ના લો પડે? ભાઈ એવી રીતે. પણ હું તને કહું, તું નેની વાત ગણીશ તો તને સમય લાગશે, વાર લાગશે. અને તું ગણી નહીં કે કાકા નેનું એનું ભેગું કરવું ને, એટલે કાઠ તારામાં. તું રહ્યો ઘોડો, અને હું તને બતાવીશ રસ્તો કે બધું ભેડું થઈ, અને બધું ભેડું થઈને કહે છે કે માં જેટલું લીધું એટલું ભાઈનું લીધું. માં મેલડી તારું લીધું નથી, ભાઈનું લીધું. પણ ભાઈના બદલામાં તું ઉપરાનું લેતી હોય માં, તો ભલે તને ખાડાવડી જગ્યા ઉપર એક બાવળ હતો, બાવળની જગ્યા, અને બાવળની જગ્યાએ એક કુડી તૂટી ગયેલી હતી દીકરા. એ જગ્યા ઉપર ખૂણા ઉપર માં તારો દીવો કરી તને ચોખાનું અરે લાપસી નું નિવેદ આલીશ. તને લાપસીનું નિવેદ આલીશ ને દીવો કરીશ માં. અને 12મી એ જગ્યાએ તારો દીવો કરીશ. ગોગાનો બેનો ગોગા મહારાજ ફરે સાપ. ગોગા મહારાજ તો જોડે અને માં મેલડી તારો દીવો કરીશ, અને ગોગાનો દીવો બેને તમને નિવેદ આલીશ માં. આ મારું વસન, અને હું બંધાવું છું. જ્યાં સુધી એ જગ્યા તમારા કબજામાં રહે, તમારી રહે. કયો શું? ભાઈ પણ એક વાત બતાવું, દુખી ના થવું હોય તો એ જગ્યા, એ મેલડીની નખોદની મેલડીની જગ્યા એને કદાય વેસાય નહીં.
નવી છે. વેસાય નહીં. હા. કદાચ તમારી હોશિયારી પાછળથી કદાચ કોઈ હોશિયારી તમને બતાવે કરે ખોટું બતાવે કે આ જગ્યાએ વેચી દો એટલે મેળીને પૂછવી પડે નહીં. પણ જો જગ્યાએ વેચી મેળવીની ના વેચાય. તો મારે આગળ મેળશે નહીં. સાચી વાત, સાચી વાત. આના કરતો માર વધારે ખાવા પડશે, જિંદગી બરબાદ કરવી પડશે. સાચી. એટલે ઈ જગ્યા તમારે તમે વાપરી શકો એને જેટલી વાપરેલી વાપરો, હા. પણ એને વેસાય નહીં, નહીં. નહીં. આવું વસન 2 અગરબત્તી અથવા દીવો કરી મેલડીની જગ્યા ઉપર અને વસન લેજો કે માં આ જગ્યા હું વેચીશ નહીં, નહીં. નહીં. કારણ કે વધારે છે નહીં, હા. વધારે છે જ નહીં. આ એક ભાગ, આ પુરુષોનો એક ભાગ ટુકડો કહેવાય, એ અડધો વીઘો પૂરો નથી. નથી. આ શું ને? હા, સાચી વાત. આટલી જ જગ્યા એટલી જ જગ્યા. ભગવાને તને કેટલી આલી, તારી માએ કેટલી જગ્યા આલી, કેટલી જમીન તારી પહાડ, હા. કેટલી જમીન તારી પહાડ. એક આટલો ટુકડો જતો રહે તો હું ફેર પડશે? ના, ના, કશો. જોની ભેંસોનો કે ગાયોનો વાળો બનાવી દો દીકરા, સાચી વાત. હા. થાય ને? હા, હા. પણ એના પર મોહ કરતો નહીં, નહીં. નહીં. નહીતર જો મોહ કરીશ ને તો તને કોઈ છોડાઈશ. હા. જા આલવાનું કોઈ થાય નહીં. આમાં બધું ભેડું ગણી લેજે અને ટુકડા આલી દઈશ. હા, માં. હો, હા, માં. દોન કરતો નહીં કોઈને, ના કરું, ના કરું. વેચતો નહીં કોઈને. ના વેચું. એ જગ્યા એ મેલડીના નામથી તમારે સમજી લેવાની. સાચી વાત, સાચી કા વાત. અમારી જગ્યા નહીં, આ મેલડીના નામની. નામની. હો, હા, હા. કાંટાવાળી ટુકડાવાળી જગ્યા. હા, હા. ભલે જો હા. રામ રામ માળી. મારા પેલા ઘરમાં દુઃખ બહુ હતું. મારા મમ્મી પપ્પાના કંચા બહુ ચાલતા હતા, તો પપ્પા જુદા થઈ ગયા હતા. હા, મારા પપ્પા જુદા થઈ ગયા હતા. તો પછી મેં પપ્પાને ફોન કર્યું કે પપ્પા ડબોડીમાં છે દેવગતિનું સ્થાન છે, ત્યાં આપણું બધું સારું થઈ જશે, જે પણ હમણાં દુઃખ છે ડબોડીમાં જાહેર કરશે. તો પપ્પાએ એમ કીધું કે મારા કાળા વાળ હતા એ વાઈટ થઈ ગયા છે હવે, તો મારે ક્યાંય નથી આવું. તો પણ મેં જબરદસ્તી લઈને આવ્યો હતો. તો એ દિવસે માળીએ એવું કીધું હતું કે રોટલો મૂકજે ને કારેલાનું શાક મૂકજે અને સાકર મૂકજે ઉપર ને પાણીનું ગ્લાસ બહાર મૂકજે ઘરની બહાર, એટલે તારા પપ્પા હે ને તને ખુદ સામેથી લઈને આવશે. એવી ભવિષ્યવાણી હતી અને એ સાચી પડી માતાની ભવિષ્યવાણી. અને પપ્પાએ એમ પણ કીધું હતું મને એવું કે પપ્પા તો આવી ગયા, પણ પપ્પાએ ભાઈ એમ સામેથી કીધું કે આપણે તાળાની ચાવી છે ને એ ડબુડીમાં જ ખોલી હાલશે, બીજો કોઈ નહીં ખોલી હાલે. અને માળીએ મારા મમ્મીને પિયર પક્ષનું સિકોતર જાહેર કર્યું હતું. પિયર પક્ષનું સિકોતર તો મમ્મીને કીધું હતું કે મોહનના વાડાના બાજુમાં એમના કોઈક જૂના કાકા રહેતા હતા, એમનો કોઈ કૂવામાં કે અથવા સળગીને મરી ગયું હોય તો તમે હોદીને લાવજો. તો આ 100-150 વર્ષ પહેલાની વાત છે. અમે ગયા હતા, મોહનનો વાડો પણ મળ્યો અને એના બાજુમાં પેલા મારા મમ્મીના નાના કાકા કોઈ રહેતા હતા, એમનું કોઈક સિકોતર હતું એ ઓફ થઈ ગયેલું છે. અને મમ્મીએ પછી મારા નાનાને બતાવ્યું કે આવી રીતે તો આપણે બેહાડવું પડશે. અને મારે મામાને જાણ કરીને 2-3 અમારા કુટુંબમાં જાણ કરી મારા નાનાના. તો નાનાએ એવું કીધું કે આવું સિકોતર પૂર્વે ચૂડેલ ઉડેલ હોય તો મારા જોડે મોકલજે, હું જોઈ લઈશ તારા ઘરે હું કરે એવું. તો એ માડીને અમે જાણ કરી તો આવું મારા નાના શબ્દ બોલ્યા. હા, ને હવે મેં વાર્તા કહી હતી બધી હાસી હતી. હાસી હોય 100%. 100-150 વર્ષ પહેલાની વાત છે. હા, મોહન નામ લીધા એ હાસા હતા. હાસામાં એમને જે વાત કીધી હતી, મોહનનો વાડો કીધો, મોહનના વાડાની બાજુમાં એમને પેલા વસ્તી રહેતી હતી કાકા, એ બધી વાત સાચી નીકળી. બહુ 100-150 વર્ષ પહેલાની વાત હતી. તો એ સિકોતરનો રસ્તો કરવા તૈયાર નથી હવે. ના, એ એવું કે ભૂત સુડેલ ડાકણ મારા જોડે પૂર્વજ થયેલી હોય તો મારા જોડે મોકલજો, હું જોઈ લઈશ તારા ઘરમાં. મોકલી દો ને આ સુડેલ ને. ભલે ઈ તો દેવ ને મોનતા હોય ને, એને જી નામ મોનતા હોય ને, ઈ દેવ ને મોનવા વાળાને ગોડા જ કહેતા હોય. સાચી પણ વાત. ઈ જેટલા ડાયા હોય તે એમને અંદાજો ના હોય. ઓમો ધણી કહેતો હોય કે સુડેલ બુડેલ જે હોય મેલજો મારા તો મિલિયા હોય એના ગામના ગોદરે. પેલા મુખ્ય રોડ થી પેલું ગામ ને બીજું ગામ આવે, પાટિયાથી બીજા ગામ, અને પેલું નાકામ જ વડોંગ પડે, મહાદેવ મંદિર આવે નાકામ જ.
તમારા ગામમાં પહેતોય આ પિયર પક્ષમાં મહાદેવનું મંદિર આવે એની મહાદેવનું મંદિર આવે ને પછી બે રસ્તા પડે હોમાં ફોટા પડે ને એટલે ઈ ફોટામાં આ ફોટા જો એટલે બારોબાર જતો રહે ના ફોટો ગામમાં જાય અને ઈ જગ્યા પર હોમી પંચાયત આવે ને પંચાયત ના જાય તો કોઈ નહીં પણ મોટો ના કામ મોટો વોર્ડ આવે ને વડે જ મિલી આવજે જા આ શિકોતર માતા શમશાન છે ને મહાદેવજીનું મંદિર છે જાઓ અને એટલે ના જાય તો મહાદેવનું મંદિર મહાદેવના મંદિર નહીં પણ મહાદેવના મંદિર થોડા દૂર એટલે ગન્નાળું આવતું છે પોણીના વ્યવહારનું આટલા મિલી આવજે જો આ શિકોતર માતા જતી રહેશે